જય ગૌ માતા. મારું નામ શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌસેવા ગતિવિધિ, ગોરસિયા સેવા ફાઉન્ડેશન, ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર અને ગાય આધારિત ખેતી અભિયાન સ્વામિનારાયણ મંદિર ભુજ એ થકી કચ્છમાં સૌ પ્રથમવાર શ્રી વેદ લક્ષણા ગોયાગ થવા જઈ રહ્યો છે. આ પ્રકારના ગોયાગ આપણે આથી પૂર્વે કદાચ નહીં પણ જોયા હોય. આ ગોયાગનો હેતુ ગૌ સંરક્ષણ, ગૌ સંવર્ધન અને લંપીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું તેવી ગૌ માતાના આત્મકલ્યાણાર્થે છે. આ ગોયાગમાં યજમાન તરીકે જેઓ ગૌપાલન કરી રહ્યા છે એવા માલધારી સમાજ, સાથોસાથ જેને સમાજમાં આપણે વંચિત તરીકે ગણ્યા દલિત પરિવારો પણ ગૌપાલન કરી રહ્યા છે એવા પરિવારો અને સમૃદ્ધ પરિવારો, ટૂંકમાં ગાય સાથે જોડાયેલા ગૌપાલન કરતા આ યજ્ઞમાં યજમાનો હશે અને યજમાનો પાસેથી એક પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવેલું નથી. આ યજ્ઞ જ્યારે માત્ર ને માત્ર ગાય માતાના કલ્યાણાર્થે થઈ રહ્યો છે ત્યારે આ યજ્ઞમાં કચ્છના અને ગુજરાતના સમસ્ત લોકો, ગૌપ્રેમી જનતા પધારે તો એમને ગાય માતા, નંદી મહારાજ એના મહિમાની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે એવો રહેશે. યજ્ઞનું જે શુભ સ્થળ છે એ કેરા ગજોડ રોડ ઉપર વી કોન્ક્રીટ પ્લાન્ટ છે. એ પ્લાન્ટ ઉપર બાજુમાં જ 25 એકડ ભૂમિમાં 5000 થી વધારે ગૌવંશ વર્ષોથી ત્યાં નિરણ પામી રહ્યો છે. એની મધ્યમાં થશે એક 100 ફૂટ બાય 100 ફૂટની યજ્ઞશાળા છે. એ યજ્ઞશાળા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે, એટલે કે લોખંડ, પ્લાસ્ટિક કે માનવ નિર્મિત સંસાધનોથી દૂર રાખીને થયેલી આ યજ્ઞશાળા છે. એમાં 7 યજ્ઞકુંડો છે, 9 યજ્ઞકુંડો છે અને 9 યજ્ઞકુંડો એ શાસ્ત્રીય અલગ અલગ આકૃતિના 9 યજ્ઞકુંડો છે. યજ્ઞશાળાને ફરતે પણ યજ્ઞશાળાની અંદર જ 21 ગૌવંશના આપણને દર્શન થશે, એટલે કે ગાય માતાઓ પણ ત્યાં બાંધેલી હશે, એમના દર્શન થશે. સાથોસાથ આ યજ્ઞની શુભ શરૂઆત તારીખ 2/6/2026 થી 8/6/2026 સુધી રહેશે. 7 દિવસનો આ યજ્ઞ છે. સવારે યજ્ઞનો પ્રારંભ 7:30 વાગે થઈ જશે અને સાંજ સુધી આ યજ્ઞનો યજ્ઞ પૂર્ણ થશે. એટલે સવારથી સાંજ સુધી યજ્ઞનું કર્મ ચાલશે. રાત્રિ સમયે પણ કાર્યક્રમ, રાત્રિના 3 દિવસ કાર્યક્રમ છે. એક દિવસ જે આપણું કચ્છી લોક ભજન હતું કે જેને આપણે આગમવાણી કહેતા, એક દિવસ એનો કાર્યક્રમ છે. બીજા દિવસે સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૌ મહિમા દર્શન થયેલું. એ દર્શનમાં 300 થી પણ વધારે સ્વયંસેવકોએ સેવા આપેલી અને સેવા પછી એમને સંકલ્પ કરેલો કે અમે ગાય સાથે જોડાઈને રહીશું. તો એ સ્વયંસેવકો નું એક સ્નેહ મિલન છે અને તેઓ ગાયના અનુભવથી પોતાના જીવનમાં શું તેઓ પામ્યા અને અત્યારે એ કઈ સ્થિતિમાં છે એનું એક અનુભવ કથન ની સાથોસાથ આગળનું માર્ગદર્શન રહેશે. અને ત્રીજો દિવસ એટલે કે 7 તારીખના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ છે એવા શ્રી KEN રાઘવનજી ચેન્નઈથી પધારી અને શાસ્ત્રીય રીતે ગાયનો મહિમા, સાથોસાથ વર્તમાન સમયમાં ગાય અને નંદી મહારાજના ગોબર ગૌમૂત્રનો ખેતી તેમજ ઔષધિઓમાં ઉપયોગ, તેમજ આજની જીવન પદ્ધતિમાં, આજની જીવન શૈલીમાં પણ આપણે કેવી રીતે વધુ ને વધુ ગાયથી નજીક જોડાઈ શકીએ આ વિષય ઉપર પોતાનું માનનીય આપણને વક્તવ્ય આપશે. આ 3 રાત્રિ કાર્યક્રમ. તમારે જે હોદ્દો હોય. મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, અંજારની બાજુમાં નાની નાગલ પર નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર ત્યાં ચલાવું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે ગૌ સેવા ગતિવિધિ છે સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક તરીકે જવાબદારી છે. હા, ખાસ કરીને જે
યજ્ઞ થવાનો છે. યજ્ઞની જે શુદ્ધતા છે એની જે નાની નાની બાબતો ધ્યાન રાખી છે. તો યજ્ઞનું જયારે ખાતમુહૂર્ત થયું ત્યારે આખી ભૂમિને સોનાના હરથી ખેરવામાં આવી હતી, એટલે દિવ્ય બનાવી હતી. અને એ દિવ્ય રીતે એ યજ્ઞ થવાનો છે. એમાં લોકો આવશે ખાલી દર્શન નહીં, પણ એને કંઈક અનુભૂતિ થાય વિશેષ, અને એનો વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને જે લાભો છે એનું એક પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવશે કે જે લોકો બહારથી ક્યાંય પરથી આવશે તો એમની આભા એટલે કે એની ઓરા માપવામાં આવશે. એ કેટલી ઓરા છે એ ફૂટમાં લખી લેશે, એનું નામ લખાઈ જશે, અને પછી યજ્ઞને 5 અથવા 11 પ્રદક્ષિણા કરશે. ફરીથી એની ઓરા માપવામાં આવશે કે એ યજ્ઞની જે ઉર્જા એના શરીરમાં કેટલી એ ગ્રહણ કરી, એની આભા કેટલી વધી, પ્રેક્ટિકલ ત્યાં નિદર્શન કરવામાં આવશે. જે યજ્ઞમાં બેસવાના છે સવારે એના પહેલા એમની ઓરા મપાશે અને યજ્ઞ પૂર્ણ થશે તો યજ્ઞમાં બેસવાથી કેટલી ઓરા વધી એનું પણ પ્રેક્ટિકલ નિદર્શન થવાનું છે. અને જે લોકો આવશે એનું યજ્ઞનું મહિમા, ત્યાં નંદીસારા સંવર્ધન અને ગો પાલન આવા વિષયો ઉપર ખાસ કરીને વ્યક્તિગત ત્યાં પ્રેક્ટિકલ અનુભૂતિ કરાવી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને ત્યાં બપોરે અને સાંજે બંને ટાઈમ જાહેર જનતા માટે ગૌવતી ભોજન છે, સાત્વિક ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો 2 જૂનથી 8 જૂન કચ્છ અને ગુજરાતના દરેક ગોપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ યજ્ઞ એક દિવ્ય અને અવલૌકિક અનુભૂતિ માટે ચોક્કસ એક વખત પધારો. અસ્તુ ભારત માતા.